હવે લાગે એક નંબર. સો કસા કાંઈ કરે હાલ કેમ છો બધા મજામાં? બધા થોડા તો બધાને હર હર મહાદેવ વાગી રહ્યો છે 9 ની 19. પહેલા તમે દર્શન કરજો, મહાદેવના દર્શન કરજો. તમે વ્લોગમાં જોઈ શકો પતા ચલ ગયા હવે ये कौन सा मंदिर है. ક્યારેક હિન્દી ફાંકા મારી દો તો મજા આવે ક્યારેક. હિન્દી મેં કન્ટિન્યુ કરેલ છે, અત્યાર સુધી મેં હિન્દી કરેલ છે. પણ હવે જવા દો. હું તમને એમ કહું છું કે મેં 4-5 દિવસ પહેલાં મેં એક વિડીયો શૂટ કર્યો હતો. વિડીયો હતો, વ્લોગ બનાવ્યો હતો. એ આપણે કન્ટિન્યુ કર્યો, દોડતો મૂકો હતો. અને એ હવે એનો પાર્ટ આવી ગયો છે. એ વિડીયો હજી 2-3 દી અપલોડ નથી થયો. હજી જે આપણો વિડીયો બનાવ્યો તે તો હજી અપલોડ કર્યો જ નથી મેં. તો આજ પાછો મેં કન્ટિન્યુ કર્યો છે. આજે આપણે છે મિની શું છે આજ શું છે? કાંઈ નથી, સ્કાર્ફ છે ને? કાપ છે કાપ. પણ હિન્દી હા નીકળી ગઈ. નહીં સી આને જો આવડી કાઢવાનું છે. અને ફાઇનલી અત્યારમાં આવી ગઈ છે આપણે મેગી. આપણે સવારના જો આપણે આ ભાઈ લાવ્યો હતો 10 વાળી મેગી આપણે ખાવાની હતી. એટલે પાછા મેગી ક્યાં ખાઈ ખબર? આની ઉપર જો જામ ઉડા કહેવાય. શું કહેવાય ને? હવે ગુજરાતીમાં શું કહેવાય? એ રાયણ ની રાવણા. આ જો રાવણા કેટલા રાવણા છે. જો આ બધા રાવણો છે ને એટલે ખાવાનું છે મેગી. આજ લાઇટ નથી પાછી. આ મહાદેવનું મંદિર ને આ છે બધું. આજ ઉનાળો છે ને પાછી લાઇટ નથી કોઈ. પણ અમે ફરજામાં બેઠા ને એટલે ગરમી એકદમ નથી થતી. ને આ ભાઈ સ્ટિંગી નેકર રોવે છે ને મેગી. બસ હવે ખાલી આપણે એન્જોય કરવાનું છે. ને આ જો મેગી કેટલી આવી છે. આમ ફોનમાં તો બહુ દેખાય છે પણ આમ રિયાલિટીમાં બહુ ઓછી છે. આ ભાઈને પૂછ્યું કેટલા છે ભાઈ? 10 વાળી. હરખું બોલ નહીં પણ 10 વાળી હોય તો હાશું બોલવાનું ભાઈ. 10 વાળી છે. 10 વારીમાં હોય એટલી જ આવે. હવે કોને ખબર કેમ આખલે છે. છેતરી જાય ખબર નહીં. 10 વાર એટલી ન આવે ને કર. મિત્રો આગળ જો આપણે એને કાઢવાનું છે. ધજા આપણે હલવાઈ ગઈ છે. આઈકોડ આપણે પેલા આઈકોડ એક કામ કર પેલા તું એક આઈકોડ લઈએ. આઈકોડ પછી આપણે ધજા કાઢી લઈએ. પેલા આમ જો પર લાટ બધી આઈકોડ છે. અમે ગમે ક્યાં છે આઈકોડ ક્યાં છે? એમાં હરી હોય છે ગોતે જલ્દી. કેમ કે આ ધજા હલવાડી છે ને કાઢવી પડશે. મંદિરે ધજા આમ હલવાઈ ગયેલી સારી ન લાગે. ફાટે જેવું લાગે તો છે. જો ચાર્જિંગ બતાવું તમને. જો હવે દેખાય છે ક્લિયરિટીથી. આ સાઈડ મળાઈ ગયેલી છે. જો આ સાઈડથી વીટવાઈ ગયેલી છે. એટલે આ સાઈડથી કાઢી નાખી પછી ઓલી સાઈડથી કાઢી નાખી. લાગે તો આ સાઈડથી વીટવાઈ ગયેલી. તડકો બહુ છે. હાથ પવન છે એટલે તડકો બધું લાગશે નહીં. લાવ્યો આગળ ફાઇનલી આપણે ધજા કાઢી લીધી. તો કેવી મસ્ત લાગે. પેલામાં છે ને વીટવાઈ ગયેલી હતી. આ જે દોરો બતાવ્યો તમને અહીંયા બંધાઈ ગયો છે ને એ મેં આઈકોડ છે ને દોરો તોડી નાખ્યો એટલે એ સારું દેખાય. તો કાંઈ નહીં, હવે કોકના ઓલા વાઈફાઈ પકડાવીને વિડીયો અપલોડ કરી દઉં. પહેલાં થંબનેલ બનાવવાનું બાકી છે. વિડીયો તો એડિટ થઈ ગયો, થોડુંક બાકી છે. પછી આજ બપોરે 12 વાગે અપલોડ કરી. ડેલીનું 12 વાગે અપલોડ કરવાનું રાખવું હવે 12-12:30 વાગે. તો રહેજો કન્ટિન્યુ. અને અત્યારમાં વાગી રહ્યા છે 4. કહ્યું ને આપણે આ વ્લોગ લીધો નહોતો. આડે બહુ હાનનો વ્લોગ લીધો. બપોર લેતા ભૂલી ગયો વ્લોગ. ને આ બધું જો અત્યારમાં શું કહેવાય ને પરાઠિયા બનાવ્યા ઘરે. આ ઘરે પરાઠા બનાવ્યા કેવો હોય જોઈએ આપણે. કોઈ તે બનાવ્યો કે કોકે બીજા કોઈ? મમ્મીએ બનાવ્યા. તે તને બનાવતા આવડે? નહીં મને નથી આવડતું. હા જો પરાઠા બનાવ્યા અંદર એમ મેં કોઈ એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે આપણી પહેલી કોમેન્ટ ને આજે આપણે સપોર્ટ કર્યો છે. એવી રીતે મસ્ત ને કોમેન્ટ કરી હતી ભાઈ. સબસ્ક્રાઈબ બટન કર્યો છે પહેલો જ વિડીયોમાં. તો ભાઈ તમારું થેન્ક યુ. તમારે હું જેટલું પણ તમને થેન્ક યુ મારા તરફથી નથી કહેવાતું યાર. હું કહી ના શકતો તમને એટલું થેન્ક યુ કહું છું. તમે થેન્ક યુ સપોર્ટ કરવા માટે. જો આમને મને સપોર્ટ કરતા રહો ને તમે ભાઈ તો ભાઈ હું ક્યારેક જ્યારે સારા સબસ્ક્રાઈબ થાય તમને હા છે ને બહુ ધન્યવાદ કરી. ભગવાનને પ્રાર્થના કરી તમારું સારું થાય. તમે પેલા દર્શન કરી લો. દર્શન કર્યા ખબરમાં તમને કરાવ્યા દર્શન પણ આ પાછા કરી લો. આ જો મહાદેવ લેવાના આ તો પહેલાંથી હતું છે ત્રિશુલ. પણ આ જો આ નવું લાવ્યા શેઝના નવા લાવ્યા. નકર આ પહેલાં શેઝના વગરનું હતું શિવલિંગ. આમને હતી આ ત્રિશુલ ને ખાલી શિવલિંગ. શેઝનાગ હતી. પણ જ્યારે શેઝનાગ લેવા ત્યારે મહાદેવ એક નંબર લાગે. પહેલાંથી એમ લાગતા પણ કેમ જ્યારે શેઝનાગ માથે આવી જાય ને વધારે મસ્ત લાગે છે. પહેલાં તો હારા હતા જ થી. પણ જ્યારે શેઝનાગ હતા ને શેઝનાગ આવી જાય ને પછી બહુ મસ્ત લાગે છે. ને તમને એક વસ્તુ બતાવું. આ જો તમને આ દીવો બતાવી ને એ અખંડ દીવો છે. આ રાત દિવસ ચાલુ જ હોય. એની સાથે આજ 5000 વાળું ડીજે લાવ્યા છે. કેવું હોય ને કેવું વાગે આજ તમને બતાવી. કેમ કે અત્યારમાં આજ હતું કાપ ને અત્યારે લાઇટ આવી નથી. 6 વાગેથી લાઇટ આવવાની હતી ને 5 વાગે લાઇટ જવાની. એટલે મતલબ 9 વાગે લાઇટ જવાની હતી ને 6 વાગે લાઇટ આવવાની છે. એટલે વાગી રહ્યા છે અત્યારમાં 4
હજી તો 2-3 કલાકની વાર છે એટલે પછી લાઇટ આવે છે. આમાં તો લાઇટ ના આવવાનું વીમો ત્યારે તો અવાજ સંભળાવી ન પણ જ્યારે લાઇટ આવે ત્યારે તમને સંભળાવી કેવું મસ્ત આવે. આ જરૂર ત્યાં આ છે હોમ થિયેટર કરતાં મોટું આવે. પંજાબમાં જ્યાં ટ્રેક્ટરમાં મોટા મોટા ડીજે હોય ને લાંબા લાંબા એ તો એ છે. એનું સેજ મિની વર્ઝન છે પણ આ એન જેવું છે એક નંબર. પેલા બતાવું આનો ગાઈઠ વાર દીધી ને એ વાંધો આવે છે. ગાઈઠ ખોલી દીધી ત્યારે સારું હવે લાગે એક નંબર. ઓહો ઓહો કરે ઓહો બોલ ની કાક જો જાય ઓહો ઓહો કયું ન કરે હતી પેલો વિડીયો બનાવું એટલે મેં આમ જો ખરે તમે કેવું આ વતન ઓલ પડે ગીત વાગે. ક્યાં છે ટ્રેક્ટર ઓલે પર ટેપ વાગે. ટેપ અહીંયા વાગે ડિસ્કો અહીંયા કરે બરાબર. ડિસ્કો અહીંયા ટેપ ઓલ પડે વાગે ને પડે કાઢી લઈને આવ્યો. આ કેનું બસવું છે? આ એ બુલબુલ બસવું. આ ભાગી નો હોય આવીને પકડી જાય પેલા રેમેટ તને આગે જો કેવું મસ્ત ને માસૂમ છે ને આવું બિચારું નાનું એવું. આ એક જ છે ને કે બે છે? હા એક લઈને આવ્યો. બે તો છે પીડવી એને ભાગવું છે. એને ભાગવું છે ભગા હે નહીં એનથી ભાઈ તમારથી ભગા હે નહીં. ના તો પડી ચડવાનું ક્યાં છે? પકડી લીધું આગળ તને ઉતરવા ના તો પડી ડિસ્કશન કરે. રોજા રોજા પેટી પડી જાય ને કે લે દે આય આડો માઈ પડ અરે બેહી જાય પેટી નો પડી. હા મમ્મી કા છે? ઉઈ તું એનો કસારે કરતો આખી ડોકી વેરી નહીં જાય એ મમ્મી મૂકી દે. ઉતરમ કોઈ ના પડી તને ઉતર્યું તો કે એની મમ્મી જો આ મમ્મી આ છે ને બિચારા કામ ઓલી રોવે ને તા બિચારા કામ પરેશાન થાય છે. કયું નહીં આ એ ઉતરે નરદય છે. નરદય માથે પોલીસ સ્ટેશન છે ને કેસ થવો જોઈએ 302 લગાડવી પડે એના માથે. બિચારાને ઉતાર્યો તો ઓલી બિચારે ઓલું હલવાઈ ગયું એક બરો એ રવણા ખામાં ઓલી ભાગે છે ને રવણા ખાશો. હા જો એને મારો છે એની મમ્મી આગળ આવી દીધી મમ્મી આવી દીધી મમ્મી આ એ છે ને હાથે કરીને હોય એ હાથે કરીને કાઢ્યું પેલા એ પેલા હાથે કરીને કાઢ્યું ને પછી મૂકવા જાય પડ્યા બે એના ટીંગાઈને બે હોય એ ટીંગાણું હજી ના ટીંગાણું જો તો પડે એમ નહીં એ જઈ દે કાઢવા આવ્યો ને પછી વિખાઈ ગયો હાથે નાથે. તારે અંદર બુદ્ધિ નથી એની અંદર બુદ્ધિ છે. એને ઉઠતા આવડે તારે એની અંદર બુદ્ધિ છે તારે અંદર નથી. એનામાં શક્તિ છે મહાબલીની. ઉપર દીધું છે. હા છે ને હા છે કાળા કલરનું. કાળાને ધોળા કલરનું ધોળે એમ આવે. તું આખો રદે મારતી હવે ના ગુરી નાખો ખાડાની. ગાંડું લાગે ગાંડું જેમ કે હું મોટી ગાડી વાળી પેઢી વાળા ને લાગ્યું હોય એટલે ઉધાર પર ભાંગી જાય એમ નખરા કરે. એટલે જલ્દી તું આવ એમ કે. અને હું તમને કહેતો હતો ને કે ટેપ લેવા 5000 બહુ મોટું છે એનો તમે કહેતો હતો ને કે લાઇટ વહી ગઈ છે એટલે કે અવાજ નહીં આવે ચામાં. તો હું જો ચમ લાઇટ આવી ગઈ છે ને તમે બતાવું તો અવાજ છે 5000નું છે એટલે બહુ મોટું છે. બેસ બહુ અત્યારથી હું કેટલો આમ ઘણું આ ઘોષવા એટલે મુંદેથી અને બેસ આવેલા સંભળાઈને અને સોંગ એક નંબર સંભળાય. પછી એમ હાર્ટનું ચાલુ છે એમાં તો હું તમને બતાવું. તો આ વિડીયો બસ એટલું તો મળશું નવા એક વિડીયોમાં. ચાલે કે બધાને હર હર મહાદેવ. ને આજનો દિવસ બહુ સારો રહ્યો છે. હવે મળશે એક અઠવાડિયા પછી એક રીલ અપલોડ કરીશું આ બ્લોગ. ચાલે બધાને રામ રામ ને સીતારામ.